હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમીટ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશે વાત કરવાના છે. આ ચેપ્ટરમાંથી બેઝિક મેથ્સમાં ક્વેશ્ચન નંબર 23 એન્ડ 24 પર એક માર્ક્સના 2 જોડકા પૂછાય છે. જનરલી આ પ્રકરણમાંથી એકદમ ઇઝી સૂત્રો પૂછાતા હોય છે, પણ કોઈક વાર અહીંયાથી સૂત્રોને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. આજે આપણે એવો એક પ્રશ્ન જોઈશું. વર્તુળનું ક્ષેત્રફળ, જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો આપણે ઇઝીલી કહી શકીએ છીએ πr². પરંતુ કોઈક વાર આવા ઇઝી સૂત્રોને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. જેવી રીતે કે નીચેનો પ્રશ્ન છે, વર્તુળના ચતુર્થાંશનો પરિઘ એટલે કે પરિમિતિ. અહીંયા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે. આપણે ખબર છે વર્તુળનો પરિઘ બરાબર 2πr છે, બરાબર. હવે આપણે એનો ચતુર્થાંશનો પરિઘ લેવો હોય તો ભાગાકાર 4 કરવો પડશે. અહીંયા વાત પૂરી નથી થતી. વર્તુળનો પરિઘ આપણે લઈએ અને એમાં ચતુર્થાંશનો પરિઘ લઈએ તો અહીંયા બીજી મને 2 ત્રિજ્યાઓ મળે છે, એક આ ત્રિજ્યા અને એક આ ત્રિજ્યા. તો અહીંયા આપણે +2r પણ લખવા પડે. જો આપણે આ સૂત્ર બનાવતા આવડી જાય તો આપણે ઇઝીલી અંદર કિંમતો મૂકીને જવાબ લાવી શકીએ છીએ, જેવી રીતે મેં અહીંયા જવાબ લાવ્યો છે. એન્ડ આવી રીતે અહીંયાથી સામાન્ય કાઢીને ભાગાકાર કરીને છેદ ઉડાડીને બીજા સૂત્રો પણ ઓપ્શનમાં મૂકી શકાય છે. જેમ કે મેં અહીંયા બીજા 5 સૂત્રો બનાવ્યા છે. તો આમ આપણે એક સૂત્ર બનાવતા આવડી જાય તો બાકીના સૂત્રો આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. થેન્ક યુ.